ओम बजरंगबली महाराज की जय। સર્વ મનોકામના પૂર્ણ કરનાર મંગળવાર વ્રત કથા। ભગવાન શંકરના 11મા અવતાર કહેવાતા ભગવાન હનુમાનની ઉપાસના અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। મંગળવારનું વ્રત રાખવું સુખ, ધન, કીર્તિ અને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે। હનુમાનજી સંબંધિત મંગળવાર વ્રત કથાનો પાઠ કરીએ। આ વ્રત પૂર્ણ ભક્તિ સાથે પૂર્ણ કરો। મંગળવારના ઉપવાસમાં આ વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ। એકવાર એક સમયે એક શહેરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું। તેઓને કોઈ સંતાન નહોતું। તેઓ ખૂબ જ દુઃખી હતા। દર મંગળવારે બ્રાહ્મણ હનુમાનજીની પૂજા કરવા જંગલમાં જતો હતો। તે બજરંગબલીની પૂજા કરતો અને પુત્રની માગણી કરતો। તેની પત્ની પણ પુત્રના જન્મ માટે મંગળવારે ઉપવાસ કરતી હતી। તે મંગળવારે તેના ઉપવાસના અંતે ભોજન હનુમાનજીને અર્પણ કર્યા પછી જ એ ભોજન લેતી હતી। એક વખત વ્રતના દિવસે બ્રાહ્મણની પત્ની ન તો ભોજન બનાવી શકી અને ન તો તે હનુમાનજીને અર્પણ કરી શકી। પછી તેણીએ પ્રતિજ્ઞા લીધી કે તે આવતા મંગળવારે હનુમાનજીને ભોજન અર્પણ કર્યા પછી જ ભોજન કરશે। તે 6 દિવસ સુધી ભૂખી અને તરસી રહી તો મંગળવાર આવતા તે બેભાન થઈ ગઈ। તેની આસ્થા અને ભક્તિ જોઈને હનુમાનજી પ્રસન્ન થયા। વરદાન સ્વરૂપે તેણે બ્રાહ્મણીને પુત્ર આપ્યો અને કહ્યું કે તે તારી ખૂબ સેવા કરશે। બાળક મળ્યા પછી બ્રાહ્મણની પત્ની ખુશ થઈ ગઈ। તેને બાળકનું નામ મંગલ રાખ્યું। થોડી વાર પછી જ્યારે બ્રાહ્મણ જંગલમાંથી ઘરે આવ્યો ત્યારે બાળકને જોઈને તેણે પૂછ્યું કે આ કોણ છે? પત્નીએ કહ્યું કે મંગળવારના વ્રતથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેને આ બાળક આપ્યું છે। આ સાંભળીને બ્રાહ્મણે તેની પત્નીની આ વાત પર વિશ્વાસ ન આવ્યો। એક દિવસ તક મળતા જ બ્રાહ્મણે બાળકને કૂવામાં ફેંકી દીધું। ઘરે પાછા ફરતા જ બ્રાહ્મણીએ પૂછ્યું કે મંગળ ક્યાં છે? એટલામાં મંગળ પાછળથી હસતો હસતો આવ્યો। બ્રાહ્મણ તેને પાછે આવેલો જોઈ ચોંકી ગયો। તે જ રાત્રે બજરંગબલી બ્રાહ્મણને સ્વપ્નમાં દેખાયા અને તેમને કહ્યું કે તેમણે જ આ પુત્ર આપ્યો છે। સત્ય જાણ્યા પછી બ્રાહ્મણ ખૂબ જ ખુશ થયો। તે બાદ બ્રાહ્મણ દંપતીએ મંગળવારે નિયમિત ઉપવાસ કરવાનો શરૂ કર્યા। જે વ્યક્તિ મંગળવારે વ્રત રાખે છે તેના પર હનુમાનજીના અપાર આશીર્વાદ હોય છે અને તેની સંતાનને પણ સંતાન પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, તમે પણ મંગળવારનું વ્રત કરતા હો તો આ વાર્તા જરૂરથી સાંભળવી જોઈએ। તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે અને 10 વ્યક્તિઓને આ વ્રત કથા મોકલવાથી તમારા ભંડાર કાયમને માટે ભરેલા રહેશે। કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં। આપને મારા કોટી કોટી વંદન। બોલો બજરંગબલી મહારાજ કી જય।